ये था લીધો નહીં આમાં આપણને વિડીયો ઉતારવા દે ન ઉતારવા દે એટલે કેર્યું હિન્દુઆડે વિચાર આવે ઉનાળાની ઋતુનું ફળ છે. કેમ છે યુટ્યુબ ફેમિલી બધા મજામાં રહેવું. આજે આપણા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. પડું બારી આવું આવવાનું પછી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે જે કેળાનો બ્લોગ બનાવી રહ્યા છીએ અને ફોટવેલ છે. આ આંબાની બગીચો છે. હા બનારા કેળો. તો આજે આપણે બીજ વાડીએ જવાનું છે. હા થોર તો આપણે વાડીએ જઈ રહ્યા છે. આમ તો 8 વીઘા વાડી છે એટલે ના જઈએ છીએ. આપણે આયલા જઈએ તો તમે અમારા બ્લોગમાં વિના રહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી આવજો અને કમેન્ટ કરતા રહેજો. અહીંયા ઝાડવા વાયા છે, અંદર વળી ગયા છે, ઉકાઈ જાય. કોને ખબર વરસાદ બી નહીં. વરસાદ આવશે તો પાછા થાય તો આપણે દેખાડશું. આ ખેતરમાં સાફ કર્યા, બાજુમાં કપા થાય. કપા થાય તોય સારું. કેમ કે આજે આપણે બ્લોગ બનાવશું અને તમે અમારા બ્લોગમાં સપોર્ટ આપતા રહેજો. લાઈક આપ સપોર્ટ પકડાય તો સારું પડે. કેમ કે આપણે કામ ચાલુ છે એટલે સાઈ દેવા જઈએ છીએ. તો આપણે પાણી પણ લીધું છે દાળિયા હતું. અને હું એક તમને સરનામું આપી દઉં. અહીંથી વીજળી જવાય, અહીંથી વનારે જવાય, અને આ મારી વાંહે કેળો છે ને એ મેરિયાણા જવાય. બે કાચથી જવાય છે. આ વનારા વાળો કેળો હું તમને દેખાડું. કન્ટિન્યુ બ્લોકમાં રહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે વનાડે તો નહીં જાય તો તમને હું બહારથી મંદિર દેખાડી દઉં. કે બહારનું મંદિર આપણે જોઈ આવીશું. એ માટે તમને આપણે કામકાજ ચાલુ છે. બ્લોકમાં તમારું આવું હંધું હોય અહીંયા. અત્યારે તો ઉનાળે કાંઈ મજા ન આવે. ઉનાળે ટેકો બહુ પડે, કંઈ રહેવાય નહીં, એટલી લૂ આવે. સારણ ચોમાસામાં મજા આવે. શાળામાં ચોમામાં
અત્યારે નદી પાસે પગવા આવ્યા છીએ. હું તમને આગળ નદી બતાવું. મારું ગાંડો પેલો રે હનુમા દીપા બજરંગે છોરે છે આંખનો ઓલકે આબા. તો આજે આપણે તમને જજા દેખાતી હોય તો જય દ્વારકાધીશ લખી નાખજો કોમેન્ટમાં. આ નદી છે ખાલી થઈ ગયા હોય. આ જજા દેખાય એટલે સમજી લેવાનું કે દ્વારકા આશ્રમે આવી જાય. તો આ મંદિર આવી ગયું છે. જો આ મંદિર છે. તમને દેખાતું હોય તો આવી શકું છે. અહીં આ મંદિર આપણે અંદર તો જવું નથી ત્યારે, કેમ કે અત્યારે આપણે અંદર જવાનો ટાઈમ નથી. તો આપણે ક્યાં બનારા છે પગી ગયા છે. તો આપણે ક્યારે વાડીએ ચાય દી આપણી ઘરે પાછા વ્યા જઈએ. જય માતાજી, હર હર મહાદેવ. આવો નવો અમને સપોર્ટ કરે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી આવજો.